એક એવો દેશ જ્યાં દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ રહે છે અને આ સ્ત્રીઓને વિદેશી પુરુષ સાથે ડેટ પર જવાનું સૌથી વધુ ગમે છે. એક એવો દેશ જેની ગણતરી વિશ્વના સૌથી નાના દેશોમાં થાય છે અને દર વર્ષે 10 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આ દેશના દરિયા કિનારાની મુલાકાત લે છે, જે સ્થાનિક વસ્તી કરતા લગભગ 10 ગણું વધારે છે. મિત્રો, આપણે જે દેશ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ અરુબા છે. દક્ષિણ અમેરિકામાં કેરેબિયન સમુદ્રની દક્ષિણે સ્થિત અરુબા એક ખૂબ જ સુંદર અને અનોખો દેશ છે, જે ઉત્તરી વેનેઝુએલાના દરિયાકાંઠે લગભગ 25 કિલોમીટર ઉત્તરમાં સ્થિત એક ખૂબ જ નાનો ટાપુ છે. આ જ કારણ છે કે બહુ ઓછા લોકોએ અરુબાનું નામ સાંભળ્યું હશે. આ દેશનું સત્તાવાર નામ અરુબા દેશ છે અને તે કેરેબિયન સમુદ્રથી ઘેરાયેલું છે. આ જ કારણ છે કે તમને અહીં ઘણા બધા દરિયા કિનારા મળશે. આ દેશ સુંદર સમુદ્રો, સ્વચ્છ વાદળી સમુદ્રો અને ગરમ પાણીનો ગઢ માનવામાં આવે છે. અરુબા દેશની ગણતરી વિશ્વના સૌથી નાના દેશોમાં થાય છે અને આ દેશનો કુલ વિસ્તાર 180 ચોરસ કિલોમીટર છે. અને જો વસ્તીની વાત કરીએ તો અહીં લગભગ 1,10,000 લોકો રહે છે. તમને સૌથી વધુ આશ્ચર્યચકિત કરી શકે તેવી વાત એ છે કે અરુબાની કુલ વસ્તીના ફક્ત 44% લોકો શહેરોમાં રહે છે, જ્યારે 56% લોકો ગામડાઓમાં રહે છે. અરુબામાં પુરુષોની ભારે અછત છે. આ કારણે અહીંની મહિલાઓ એકલા રહેવા માટે મજબૂર છે અને આ જ કારણ છે કે આ દેશની મહિલાઓ વિદેશી પુરુષો પ્રત્યે વધુ આકર્ષાય છે. અને જો અહીંની સ્ત્રીઓને કોઈ ગમતું વ્યક્તિ મળે તો તેઓ તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ ઉપરાંત આ દેશના મોટા ભાગના લોકો અરુબાની રાજધાનીમાં રહે છે, જે લગભગ 32,000 છે. અરુબામાં દરિયા કિનારે ઘણા ગામડાઓ અને નગરો આવેલા છે. અરુબામાં અનેક આદિવાસી જૂથોના લોકો રહે છે, એટલા માટે તમને અહીં ડચ, અંગ્રેજી, સ્પેનિશ અને પાપિયામેન્ટો બોલતા લોકો જોવા મળશે. અરુબામાં 2 રાષ્ટ્રીય ભાષાઓ છે, ડચ અને પાપિયામેન્ટો. હવે તમારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે આ એક નાનો દેશ છે અને પછી આ દેશની પોલીસ અને સેના કેટલી મોટી હશે? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આ દેશની સંભાળ રાખવાની સંપૂર્ણ જવાબદારી નેધરલેન્ડ સરકારની છે. અરુબા દેશમાં તમને વેશ્યાવૃત્તિ સંબંધિત શેરીઓ, હોટલ, મોટર કાર અને બાર જેવી વસ્તુઓ સરળતાથી મળી જશે અને આ બધું ફક્ત અહીંના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. વાત એ છે કે અરુબાની વસ્તી અહીં ફરવા આવતા પ્રવાસીઓ જેટલી નથી. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં 20 લાખથી વધુ પ્રવાસીઓએ અરુબાની મુલાકાત લીધી હતી. અરુબામાં આ બધી વસ્તુઓ ઉપરાંત દરિયા કિનારાને પ્રેમ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગથી ઓછો નથી. અહીં તમને ઘણા દરિયા કિનારા જોવા મળશે, જ્યાં તમને ઘણી સુંદર છોકરીઓ તેમજ વિદેશી છોકરીઓ પણ જોવા મળશે. જો તમે આ દેશમાં મુસાફરી કરવા માંગતા હો તો તમારે તમારા પાસપોર્ટ સાથે સ્ટે વિઝા મેળવવા પડશે. પરંતુ જો કોઈ અમેરિકન, કેનેડિયન કે યુરોપિયન અરુબાની મુલાકાત લે છે તો તેણે ફક્ત પોતાનો પાસપોર્ટ બતાવવાનો રહેશે. કેરેબિયન ટાપુઓમાં અરુબાને સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે, કારણ કે અહીં ગુનાખોરીનો દર લગભગ નહિવત છે. એટલા માટે આ ટાપુ દેશમાં પહોંચ્યા પછી લોકોને ખૂબ મજા આવે છે. આ ઉપરાંત અરુબા એવો દેશ છે જે એલોવેરાની સૌથી વધુ નિકાસ કરે છે. અરુબા એક રણદ્વીપ છે, જેના કારણે અહીં મીઠા પાણીની અછત છે. પરંતુ હજુ પણ લગભગ 80 વર્ષથી અરુબા દેશ પાણીને સાફ કરીને તેને પીવા લાયક બનાવી રહ્યું છે.